હાલો. હેલો, નિલેશભાઈ બોલો. હાઉ. ઓકે નહેર બોલો. હા, બોલો ભગીરથભાઈ. બોલો, વિડિયાનું તો ડિલીટ કરવાનું કંઈક કરો. તો માફી માંગતો વિડીયો આવ્યો નથી તમારો. હે? તમારો માફી માંગતો વિડીયો આવ્યો નથી હજી. કેનો માફી માંગુ? એટલે તમારી માંગુ કેમ મારી માંગુ? નહીં, મારી નહીં, અનુસૂચિત જાતિ અખાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હા, હા, એમ માંગી લો એટલે આપણે મૂકી દેવું. તો ડિલીટ કરી નાખી તું. તું જ નહીં વાત કર, પ્રેમથી વાત કરો. હું તમને કહું છું, તમે કહું છું. બહુ હા, પ્રોફેશનલી વાત કરો તો મજા આવશે. મને તુકારો હાલો હાલો. કરવાની ઈચ્છા નથી. હા તો એમ કહું તો હું માફી માંગી લઉં તો તમે ડિલીટ કરી નાખશો કે? હા, કરી દઈ જાઓ. હે? હા, કરી દઈશ. પછી આ વસંતભાઈ ડિલીટ કરી દેશે? વસંતભાઈ નું ના હું લઉં, મેં ચડાવ્યું છે તો હું ડિલીટ કરી દઈશ. તો હું એક જ વિડીયો બનાવી ભાઈ નિલેશભાઈ. હા, વાંધો નહીં, ભલે એક બનાવો, મને એનાથી વાંધો નથી. પણ એટલે એની અંદર બે વસ્તુ આવી જાય ભાઈ, અનુસૂચિત જાતિના જે હા લોકોનું. અહીંયા હું બોલી દઈ બરાબર. હા, અને બાબા સાહેબ નું જેનું કોઈ મને જે કઈ નહીં હોય બરોબર. બાબા બાબા સાહેબ વિશે તો હું કઈ બોલ્યો નથી ભાઈ તમે નિલેશભાઈ. ગેરસંવિધાનિક શબ્દો બોલો એટલે હા આમાં અહીંયા એ તમારે એ હા વસ્તુ આવે, એ જ વસ્તુ છે, બીજું કાંઈ છે નહીં. બરોબર. અમને તો હા ગર્વ હોય ને ભાઈ. અમે કોઈ ભગવાન બાબતે અમે કોઈ દિવસ તમને બોલીએ છીએ. અમારા ના માટે એ જ વસ્તુ છે. બરોબર. એ તમે વ્યક્તિ તમે તો ક્યાં ભગવાનમાં માનો છો? એમ નહીં, પણ એટલા માટે તો કહું છું, હું તો બોલું છું કોઈ દિવસ, હું તો નથી માનતો. હું કારણ કે હા હું તો તર્કવાદી છું એટલા માટે નથી માનતો. તે બાકી અમે જેમ અમે જો અમે તો ભગવાન હું ભગવાનમાં નથી માનતો હું નહીં એ છે ને જો સાંભળો, માનવા વાળાને હું ના નથી પાડતો. મારા સ્વતંત્ર વિચાર છે કે ભાઈ મારે આ વસ્તુ હું ખાવી એ હું પીવી એ જોઈએ. હા, એમ હું એટલે એ હું એ ભાઈ મારે હું લે કહેવાય નહીં કોઈને. સાંભળો સાંભળો નિલેશભાઈ હું એ છે ને ભગવાનમાં માનતો નથી ભગવાન છે જ નહીં. હું તમારી લાઈનનો માણસ છું. હું નાસ્તિકમાં જ આવું છું હું ભગવાનમાં માનતો નથી. હમ. પણ હું એવા વિડિયા બનાવતો નથી ભગવાન વિશે કે આમ ભગવાન નતા ને ભગવાન નતા ને હું નાસ્તિક જ છું. મારી વાત સાંભળો, આમાં છે હા ને વિડીયો બનાવવાનું ક્યારે થાય ખબર? હા તર્કની વાત છે. વિડીયો બનાવીને કોઈ ના નીચા નથી દેખાડવા. મારી વાત હા સાંભળજો. અને આને મેં સાંભળો સાંભળો નિલેશભાઈ. હા, તમને કોઈ વાતની ખબર નહોતી બરાબર. આ વાતમાં તમે છે ને આ સાંભળજો તમે કોઈ ગુસ્સે ન થતા. જરાય પેલા નહીં, જરાય નહીં, 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 જરાય નહીં. પેલા મારી વાત સાંભળજો એક આમ શાંતિથી સાંભળજો. તમને આ વાતમાં કોઈ એટલે કોઈ તમે છે ને વિડીયો બોલ્યા કે તમારી બાઈ લાઈવ કરતી ને તમારી બાઈ મારી બાઈ લાઈવે નથી કર્યું કોઈ વસ્તુ નથી કરી. તમે છે ને મૂળિયા હોતી કોઈ વાતમાં ગયા જ નથી નિલેશભાઈ હજી. જુઓ, તમે હા તમે સ્વીકાર્યું તમારા મોઢે કે હા ભાઈ મારી ઘરવાળીની ભૂલ છે. મેં નહીં વસંતભાઈ નહીં મારો સાંભળો, જુઓ, હા હા વાત બોલો. કાપવાનું ના કરો. હા મેં હા ઓકે વસંતભાઈ હા બોલો. ચાવડાનો આખો વિડીયો સાંભળ્યા પછી મેં તમને ફોન કર્યો. હા હા અને હા મેં એવું કીધું છે, તમારી હા ઘરવાળીનું નથી કીધું, પણ મેં હા એવું કીધું છે કે ભાઈ આજે સોશિયલ મીડિયા ની અંદર કોઈ પણ બેન દીકરી લાઈવ હોય અને કોઈ કમેન્ટ મારી હોય તો એ જવાબ આપતી હોય. મેં મારી ઘર મારી વાત સાંભળો હા સાંભળો, મેં હા તમારી મને કોઈ હા જો બોલ બેન દીકરી બાબતે મને કોઈ હા પેલું ના હોય. હું હા કોઈની લાઈવ માં જાઉં તો હું કોઈ બેન દીકરીને માત્ર જય ભીમ સિવાય મારી કોઈ બીજી કમેન્ટ ના હોય. હા બરાબર બરોબર. બરાબર તો હું હા કોઈ દિવસ હું મારું તો મારું કેરેક્ટર ની વાત કરું, બીજાનું નથી કોઈ પેલી જવાબદારી લેતો. પણ હા કહેવાનો હા મતલબ કે ભાઈ કદાચ કોઈ બેન દીકરીએ જવાબ આપ્યો હોય ને તમને કઈક થયું હોય એ હા બાબતે મેં વિચાર્યું. પણ તમે હા એની અંદર જે ખાલી મને તકલીફ ક્યાં પડે કે ભાઈ તમે હા ગેરસંવિધાનિક શબ્દો ના બોલવા જોઈએ. હા હા મને એનાથી બરાબર. વિશેષ તમારા જોડે કોઈ ભાઈ દુશ્મની નથી. તમે મારા ઘરે આવો તો હું તમને 3 દાડા મહેમાન તરીકે રાખી. એ વાત સાચી છે. બરાબર. મને બાકી તમે તમે છે ને નિલેશભાઈ તમે હા, વાતને મૂળિયા સુધી પહોંચ્યા નથી અને તમે સીધું કહી દીધું તારી બાઈ આમ ને એમ તારી બાઈ નહીં. આમ. મેં સાંભળો, મેં આખો વિડીયો સાંભળ્યો હતો. મને તકલીફ ક્યાં પડી કે ભાઈ તમારો પેલો દલાલી કરવા આવ્યો. નહીં ભાઈ, એ તો માફી નહીં માંગે, તારાથી જે થાય એ કર લે. પછી તમે હા ગાળો બોલો છો. એ પછી મને આજે વસ્તુ મારા સમાજની વ્યક્તિ છે, આજે હા ઉભરતો બહાર નીકળતો હોય બરોબર, હા અને હા તમે એને કહી દો તો થોડું ચાલે. અને વાત ન્યાય અટકી જતી. તમે અમારા જે પેલા હાર્દિક ને તમે જે કઈ ગાળો દીધી, હાર્દિકે કોઈને કીધું નહીં કીધું, પણ તમે વસંતભાઈ ચાવડાને ફોન કરીને કીધું. હું હાર્દિકે હાર્દિકે વસંતભાઈ ને ફોન નતો કર્યો. ફોન કોને તમે કર્યો એટલે ને? એટલે હાર્દિક નો બીજો ભાગ્યો આવ્યો હતો ઓલો આશીષ કરીને કહો કે હાર્દિકે તો કઈ નતું કર્યું. હાર્દિક નો બીજો ભાગ્યો કોક આવ્યો હતો રાજુલા થી આશીષ બોલું એ આવ્યો હતો એટલે આ બધી લપતપ છે. હાર્દિકે તો બધું હકેલી લીધું હતું. કોક આશીષ કરીને આવ્યો હતો અત્યારે ફોન બધું બંધ કરીને બેસી ગયો. હળગા વાળો ઈ જ છે. મેં તમે આશીષ નો ગોતો ને પેલા તો એ તો વયો ગયો. ફોન એ બંધ છે, બ્લોક કરી દીધો. ફોન એને લાગતો એમાં નથી. એમાં એવું હોય, સમાજની અંદર છે ને, જુઓ, તમે એને કોકને રેકોર્ડિંગ મોકલ્યું છે, જેવી રીતે એને વસંતભાઈ ને મોકલ્યું ને તમારું રેકોર્ડિંગ, હા એને કદાચ પેલા આશીષ ને આપ્યું હોય. પણ આશીષ કેવું હોય કે જે બિચારો છોકર બુદ્ધિ હોય કે એને ખબર ના હોય, એને હા બીક લાગ્યું એટલે બંધ કરી દીધું હોય. હું કેમ નથી કરતો? તો બીક લાગી હોય તો હા, કોકની એટલે પણ એમ છોકરીને નહીં. જો હવે એ બાળક છે, કઈ વાંધો નહીં, એને આપણે તો અમે બાળક જ છીએ અમે એમ બાળક જ નહીં છે. તો પછી એમ હા નહીં. તમારા જે ભાઈ આવ્યા છે વિજયભાઈ,
તો એને હા. કોને એવું કીધું ભાઈ તું એવું કહી દે કે નહીં વિડીયો નહીં મળે ને આ થી તો થાય ને તે થાય? આ તમારો વસંત શું કામ આવ્યો આમાં? શું તમે ફોન કોને કરેલો વસંતભાઈ ને? મેં કહ્યો તો હું કે તમારે હા કોઈ આવવા ન બરાબર. દે, હું કહું હા સમજાવી બરાબર, દે એમ તમે. નહીં. પછી હા. એમને સાંભળો, વસંતભાઈ શું કીધું કે ભાઈ અમારા સમાજના એ છોકરાની ભૂલ વસંત હોય. ભાઈ તમારો, અમારો વસંત જ ખાલી. હા તો પણ કઈ વાંધો નહીં. અમને હા. મેં તમને ક્યાં કહું, તમને મન થાય તો બોલાવો ને ના બોલાવો, પણ ફોન એમ. તમે કર્યો તો ને પછી હા. એની પાસે બધું રેકોર્ડિંગ આવ્યું ત્યારે વાત થઈ ને કે તમે તો ગેરસંવિધાનિક શબ્દ બોલ્યા. હા. બાકી અમારી તો એ જ ફરજ છે કે ભાઈ તમારે કઈ તકલીફ પડી હોય તમારી ઘરવાળીની, તો અમે ન્યા તમારા જોડે ઉભા રહેવા અમે તૈયાર છીએ. તમે મારા ઘરવાળી વિશે નો બોલવાના શબ્દ બોલ્યા, હવે એનું શું કરશું આપણે? હું તમને હજી કહું છું, હા. તમે જે શરૂઆત તમે કરી છે અમે નથી કરી. એમને સાંભળો, એટલે મેં તમારી ઘરવાળીનું નામ લઈને બી નથી કીધું. હા બરાબર. કીધું જ કે તારી ઘરવાળીને રહ હોય ને અમારા દલિતના છોકરા ચોદે ને આમ ને તમને ઈ બોલવાનો હક છે ભાઈ નિલેશભાઈ. હા તો પછી તમે એમને અમારા છોકરા સુધી આવ્યો મેસેજ, તો તમે ઘરે કહી દો ને કે ભાઈ તમે મેસેજ આવ્યો હું લેવા. એમને એમ તો તમે સાબિત કરી દીધું, તો તમે ફરિયાદ કરી દો ને હું તમારા જોડે ઉભો રહું. ચલો હું તમારી માફી માંગવા તૈયાર છું. ચલો છે તૈયારી? સાંભળો નિલેશભાઈ, મેં એમ તમને કીધું કે તમારા ઘરના નાઇટમાં મોકલજો, મેં ચોથશું એમ કીધું. એમ નહીં, હું તમને શું કહું, તમારા ભાઈએ મને કીધું કે ભાઈ અમારે ગાંઠો જાય લઈ જા, તારે રાખવી છે. તમારા ભાઈએ વિજયભાઈ મને એવું કીધું. હા ઈ બોલ્યો તો. તો પછી હું કેમ એવું કેવું છે? તમારી ઘરવાળી પ્રત્યે એમને પ્રેમ ભાવ એટલો નથી, ભાઈ ની ઘરવાળીને આવું બોલાય? પણ તમે એમ બોલ્યા તો હું રાખી લઈને, તો તમારે ઇજ્જતની વસ્તુ છે, કોઈની બેન દીકરીને એમ નહીં. આજે મારા વતી માની લો કોઈ તર છોડી દીધો, હું એમ કહું કે ના ના તું રોડ ઉપર એક કામ કરો તમે રાખી લો, મોકલી દો. પાપ ના બોલતી જો ભલામણ તમે બે કોઈની બેન દીકરીને જો ભૂખી રહેવા દઉં તો પાકું ફાઇનલ છે ને. હું મારી બેન દીકરી છોકરો મારી બેન દીકરી કરીને રાખું, મારી બાજુના ઘરમાં એને રાખી દઉં. તો તમે તો હમણાં એને ગાયરું બોલ્યા હતા, રામ ને આમ ને, હવે બેન કયો. અરે પણ એમ નહીં, મારે થોડી બધી એમ નહીં. મારે સાંભળો, મારા વિચાર તમારી જેવા નથી. મારી ઘરવાળી એક હોય તો હું એક જ રાખીને બેહું. બરોબર? એમને પેલા ફોન માં તમે એમ કહેતા રાણ છે નામ છે ને, હવે તો બેન થઈ ગઈ તમારી. કોઈ નહીં, એ શબ્દ વાપર્યો જ નથી. રેકોર્ડિંગ તમે હજી સાંભળી લેજો. મારી પાસે રેકોર્ડિંગ છે. સાંભળો ને બેસીને, રાંડ નહીં બોલ્યો ના, એ શબ્દ નહીં. તમે નહીં, આ તમે તમારા મોઢે બોલો છો. તમે રાખી લેશો ને? અરે પણ મોકલી દો, હું તો બેન તરીકે તમ તારે જિંદગી ભર સાચવવા તૈયાર છું. તમારે ના રાખવી હોય તો અમારે તમે સાચવશો ને આજીવન? હું સાચવી લઈ, મને શું વાંધો? પાકું છે ને? અરે પણ મને શું વાંધો છે? મોકલી દો. તમારે ના રાખવી હોય તો તમારા જવાબદારી નામની વસ્તુ નથી ને. આ બધું હળગાયું તમે કરી, તમારે સાંભળવું પડે. ગેરસંવિધાનિક શબ્દો કોને બોલ્યા હતા? એ તો હું બોલ્યો હતો. તો પછી હળગાયું કોને? ફોન કોને કર્યો? તમે હળગાયું. બાઈ નું ઘર તમે તોડ્યું. બાઈ નું ઘર તમે તોડ્યું. કોને તોડ્યું? બાઈ નું ઘર તમે લોકોએ તોડ્યું. આ બધી બાઈ કોની છે? બાઈ મારી છે. હા તો પછી ખબર કોને પડી? ખબર કોને પડી? ગાળો કોને દીધી શરૂઆત? ભૂલ કોની બાઈની છે? તમે કોઈ વાતની મુરિયા સુધી ગયા, તમે કોઈ આપણે બે પોલીસ સ્ટેશને જઈએ. બોલો જવું છે? હા જવું જ છે. હા તો આવો આપણે કયા પોલીસ સ્ટેશને જવું? બોલો. તમે કેતી ને તો કેસ કરો. કેસ તો કર્યો નહીં તમે. પણ એમ નહીં, તમે કહેતા હોય તો કરી દઈએ. પછી તમે હા તો હું તો કહું છું કેસ કરો ને. તમારી મંજૂરી હોય તો કરી દઈએ. તમારે જેલમાં જવાની ઈચ્છા હોય તો. હું તો મારે જેલમાં જવું છે, તમે જાઓ ને. હા તો પણ કરી દેજો ને. હું 4 દાડામાં છૂટી જાય. તમે કેટલા દાડામાં છૂટે જોઈ લેજો. હું 19 દાડામાં છૂટી જાય. તમે 4 દાડામાં. હા ભાઈ કોણ વાંધારજી મૂકે જોઈ લેજો તમે તમારે. સાંભળો, તમે એવું કહો છો, તમે તમારા ઘરમાં મારા વિરુદ્ધમાં એક ફરિયાદ કરાવજો. તમે તમારી બાઈ નું લઈને તમે એવું કહો છો ને. સાંભળો, તો મારા સમાજમાં 500 ફરિયાદ થશે. જીતી નિલેશ કદાચ જેલમાં જશે ને એના સમાજ માટે, તો એ સમાજમાંથી, કારણ કે ગેરસંવિધાનિક શબ્દ આખા સમાજને લાગ્યો છે. તમારી બાઈ વતી કદાચ તમારો સમાજ આખો ઉભો નહીં થાય, પણ મારા વતી મારો સમાજ ઉભો થશે. અને આ રેકોર્ડિંગ આજે હું ચડાવું છું કે ભાઈ ને છે ને પીધા પછી છે ને રેસ નથી રહેતો, એટલે રાત્રે ફોન કરે છે. એટલે ઈ રેકોર્ડિંગ નું રહેવા દેજો તમે. રેકોર્ડિંગ અત્યારે આઈ ચડશે, કેમ કે મેં તમને પેલા દાડે પ્રેમથી કીધું હતું કે ભાઈ તું માફી માંગી લે. મેં તમને કીધું હતું ને. એટલે તમને હજી તમારો ટાંગો હજી ઊંચો રાખો, તમારે માફી માંગવાનું નથી થતું. તમે એવું કેવા માંગો છો? માફી તો નહીં જ માંગી. તો પછી તો વિડીયો ડિલીટ નહીં થાય, આઈ ચડશે આગળ. ચડાવો તો કઈ વાંધો નહીં, તમે ચડાવજો. આખી વાત ચડાવજો. હવે સાંભળો, હવે મોઢે કહી દઉં, જેટલી વાર ફોન આવશે ને એટલી વાર રેકોર્ડિંગ ચડશે. આથી ચડાવજો ને, એમાં અમે ફેમસ થાવું ને. હા બસ, તો એમાં અમે ફેમસ થાવું ને. અમારે કોની બાયડી ફેમસ થાય જોઈ લેજો. બાયડી નો કરતો, તારે બાયડી એ પીકીને તારી બાયડી ચોદાવતી છે. પોસડીના તારી બેન ને ચોદે ગાળ કેમ બોલ્યો? તારી બાયડી ચોદાવતી છે. એટલે બાયડી નો કરતો માતો તમને પ્રેમથી વાત કરું તો હું પ્રેમથી કરતો. બાયડી એટલે તારી બાયડી બેન કહેવાય, બેન ચોદામણા.
બેન તારી કહેવાય, બેનનો બાયડી ભોસડો, કહેવાય, તારી માને લંડ ગાલે ગાળ બેન કેમ કહેવાય, બોલ્યો બાયડી તું? કહેવાય, તું ભોસડીને ગાળ કેમ બોલ્યો? બાયડી બાયડી તારી નો કહેવાય, બેનની બેન ભોજ કહેવાય, મારે ગાળ પીકીના. કેમ બોલ્યો તું? તારી માનો મેં લોડો તારી માનો ગાયર ભોસડો બોલ્યો, મેં તને ગાળ દીધી? તારી માનો મેં પીકો તારી મારે ગાયર બેનનો બોલ્યો. ભોસડો મારે મેં તને બાયડી ગાળ કહેવાય, દીધી? હે? બાયડી બેન કહેવાય, ભોસડીના ચોદામણા? બેન કહેવાય, તારી બેન માનો કહેવાય, ભોસડો પીકીના. તારી બાયડી નહીં થતી, તારી બેન થાય? મેં તારી બાયડી મારી બેન થાય, કીધું તારી માને બાયડી મને લંડ બેન ગાલે થાય, હે? તારી બાયડી નું ચોથતો હોય, તારી ચોથ બાયડી મને મારી બેન ના થાય. તારી બેન ને ચોદે મેં તે મને તારી ગાળ બાયડી કેમ ને દીધી? ચોથતા હોય ત્યાં ધ્યાન દે ને તું. તારી માને લંડ ગાલે હું તારી બાઈ ના ગોદા ગણવા આવ્યો ચૂત મારી ના તું ચોદતો હોય ને માં ચોદામણા ઠાવકી માં પીકી નો ચોદામણા. બેન કરી હે? લઉં, રાખી લઉં ને ચૂત મારી પાછું ના. બોલવામાં તારી સભ્યતા બેનને નથી બેન ચોદે, ચોદામણા. તારી માને લંડ ગાલે તો તારી બાઈ ને જરૂર હતી તો આવી હશે અમારે અને પાસે. માં ચોદામણા સમાજ સેવક થઈ ગયો પીકી ના, તારી બોલવાની ભાન બેનનો નથી માં ભોસડો ચોદામણા. મારે તે ગાળ કેમ દીધી મને? હે? ગાળ દીધી તો તારી થાય તો માને લેજે લંડ તારી માનો ગાલે, પીકો. ચૂત મારી ના તો આ ગાળ ડિલીટ દીધી? નહીં થાય, એક બી ડિલીટ નહીં થાય. અરે તારી માને કરાવવો ચોદે. નથી, તારી માં તમારે જ બી જાય પીકી ને અમે ડિલીટ તો તારી કરાવવાનું માં તમારે ચોદા બી ફોન જાય. કર્યો તો ભોજ મારી નથી. આવા 1000 ચડાય, 1000 વિડીયો ચડાય, અમે તમારે બીતા જ નથી માં તારી ચોદામણા. માં ચોદાવા ફોન કર્યો ભોસડી નથી. ફોન તો તારી બેન ને તો છે, તારી કાયમી બેનને આવશે. ચોદે તારી માને લંડ ગાલે ચૂત મારી ના મેં પ્રેમથી વાત કરતો તો ને તારી ફોન બેન તો- ચોદાવા ભોસડી નથી મને ગાળ દીધી. ફોન તો કાયમી આવશે, તો પીકી તારી ના માને થાય કરી ચોદે લેજો. કાયમ કર ફોન હા, ભોસડી ના. હા, ફોન તો અને ખબર રેકોર્ડિંગ- પડશે લોકોને અને કોની બાયડી ને જરૂર હા, હતી એમ. તારી લોકોને બાયડી નો ખબર તો દઈ પડશે જાય, કે તારી ભગત બાયડી આહિરની બાયડી ને જરૂર હતી કે દલિત સમાજના છોકરાને મેસેજ કરવા ગઈ હતી. દલિત સમાજ ની હા. બાયડી શોધાવે જ છે. હા પણ હું તેમને તારી બાયડી શોધાવતી હશે તું દલિત બોલ્યો તે સમાજ- જોવા આવ્યો તો દલિત તારી સમાજ ની બાયડી નું તો અમને શોધાવે આમાં છે, ઓન પીકી રેકોર્ડ ના. આવ્યું. તારી બાયડી નું ઓન હા. રેકોર્ડ આવ્યું કે દલિત સમાજના તારી- છોકરા ગમે છે તારી બાયડી ને. તારી બેન ને ચોદે તારી ચડાય, બેનને તો ચોદ્યા તારા વગર ધંધો હે, ભોસડીના તારી પેદા થયા. બેનનો- હે? તારી બેનને બેનનો ચોદ્યો ન ભોસડામાં થાય. આંગળો કરાય બેનને તું. ચોદ્યો ન થાય, બેનને હે? બેન તારી તારા બાપે બેનને તારી તે બેનને આંગળી કરી ચોદી દીધી છે. ભોસડીના એને તારો તારા બને બાપે- ચોદતો હશે ચૂત અરે મારીના. પીકી ના હવે એ ઓકાત પીકી તારી ના કઈ ભોસડીના લોડાવી નથી, દારૂડિયા માં તારી ચોદામણા. માને લંડ ગાલે. હું તો દારૂડિયો જ છું, એ તારી ભોસ બેન ને મારીને કહીજે દારૂ મોકલે પીધા વગર પીકીના. ફોન કર તારી બેનને ચોદે. દારૂ પીધા વગર કરી ચૂત ત્યાં તને મારીના બરોડામાં તારામાં અડીએ જાય, તેવડ તારી નથી, માનો ઈજડા. ભોસડો મારે. એ ઈજડા તારી ભોસડીના બાયડી